મહારાજ, અમે ભાગવત તો બહુ સાંભળી છે, પણ આ નવું છે. આમાં શું આવે? ભાગવત ગ્રંથ છે એ વૈષ્ણવોનું ધન છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનાં ધન. બોલે મહારાજ, આ ભાગવત જે ગ્રંથ છે એ વૈષ્ણવોનું ધન છે. બોલે સ્કંદ પુરાણ શું છે? ધેર ઇઝ કમ્પેરિઝન. કદાચ તમને ખબર ન હોય તો જાણ કરી દઉં, ગ્રંથમાં પણ ભેદ હોય. કોઈ ગ્રંથ વૈષ્ણવ ગ્રંથ હોય, કોઈ ગ્રંથ શૈવ ગ્રંથ હોય, કોઈ ગ્રંથ શાક્ત ગ્રંથ હોય. કદાચ તમને ખબર ન હોય તો જાણ કરી દઉં, આપણી મુખ્ય ત્રણ આ પરંપરા: એક શૈવ, એક વૈષ્ણવ અને ત્રીજી શાક્ત. બોલે મહારાજ, શૈવ એટલે શું? બોલે શિવને ભજવા વાળા એ બધા શૈવ કહેવાય. ભગવાન નારાયણને, વિષ્ણુને ભજવા વાળા, શ્રી હરિને ભજવા વાળા એ બધા વૈષ્ણવ કહેવાય. અને જગદંબાને પૂજવા વાળા દરેક જીવાત્મા શાક્ત કહેવાય, શક્તિના પૂજવા વાળા છે. બોલે મહારાજ, સૌથી મોટા વૈષ્ણવ કોણ? એક ઉદાહરણ, સૌથી મોટો વૈષ્ણવ હોય મારી દ્રષ્ટિએ કોઈ, લિસ્ટ લાંબુ છે, બધાને યાદ નહીં કરી શકું. નારાયણનું સતત નામ લેવા વાળા કોણ? હા, હાથમાં કડતાલ હોય, એક હાથમાં વીણા હોય, નારદ. વાહ, વૈષ્ણવ છે. અને 24 કલાક હું બોલ્યા રાખે, નારાયણ 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 નારાયણ. આની જેમ એક બીજું પાત્ર છે તુંબુરુ. બોલ્યા રાખે, શિવ 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 શિવ. આની જેમ બીજું એક પાત્ર છે જેનું નામ છે નંદી. ये नंदी महाराज जो है ना, वो परम शैव है. આજે વાત છે પ્રેમની, એટલે મારે પ્રેમના દરેક પાત્રોને અડવા છે. ભગવાન શિવના દરબારમાં જ્ઞાની પાત્રો પણ છે અને પ્રેમી પાત્રો પણ છે. ભગવાન શિવજીના પરિવારમાં જ્ઞાની પાત્ર એટલે મારી દ્રષ્ટિએ ગણેશ છે, અને પ્રેમી પાત્ર એટલે મારો કાર્તિકેય છે. પણ આ કાર્તિકેયનો પ્રેમ એવો છે કે એને બતાવતા જતાવતા નથી આવડતું. ભગવાન મહાદેવને પ્રત્યે પોતાનો જે ભાવ છે, પેલા ગણેશજી સ્માર્ટ બહુ, એટલે હારું હારું લગાડે, બોલો નારાયણ, इसलिए अच्छे दिखते हैं. लेकिन कार्तिक स्वामी को भोलेनाथ को रिझाना उस स्टाइल से नहीं आया है. પણ ભગવાન ભોળાનાથનો મહિમા જ્યારે એને સ્પર્શ્યો ને, ત્યારે જેવું તેવું નહીં, આખું શાસ્ત્ર એના માટે બોલી નાખ્યું. અને ઈ સ્કંદ પુરાણ.